સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે મોટી ખુશખબર વિશે વાત કરીશું ને આજના તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં પાક નુકસાન સહાય મળશે તમને વીઘા દીઠ 22,000 રૂપિયા 3 લાખ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે ને 21મો હપ્તો 4,000 રૂપિયાનો મળવાનો છે મિત્રો આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ સાથે વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી ખેડૂતોને પડખે ભાજપ સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 22,000 રૂપિયા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય એએપી નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે લાભ એક ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા આ દિવસે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારની વાત કરીશું અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે જેમાં 23 નવેમ્બર સુધી ભારે ચક્રવાત બની શકે છે ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે તેમણે આગાહી કરતા કહ્યું છે કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળે ધીમે ધીમે દસ્તક આપ્યું છે હવામાન વિભાગે મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હવામાન સૂકું રહ્યું છે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોની પડખે ભાજપ સરકાર રાજ્યમાં કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાત સરકારની દાદા સરકારે ખેડૂતોને વહારે આવી છે અને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે 2 દાયકામાં ન હતો જે કમોસમી વરસાદ થયો હતો માવઠાને જે રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું છે અસરગ્રસ્ત ખેડૂતો માટે જે છે પ્રત્યક્ષ વાતચીત કરી કુદરતી આપત્તિમાં સરકારે પૂરી સંવેદનશીલ ખેડૂતો સાથે ઊભી રહી છે વાત કરીએ આગળના જે છે સમાચારની તો ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 22,000 રૂપિયા રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેરાત કરતા જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે જેમાં કોઈપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહીં આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા જે છે 2 હેક્ટર મર્યાદિત આપશે વાત કરીએ આગળના સમાચારની તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય રાહત પેકેજ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો મોટો જે છે ટેકો આપ્યો છે 9 નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા જે છે પાકોને ટેકાનો ભાવ ખરીદી શરૂ થશે આ ખરીદીનું કુલ મૂલ્ય જે છે 15,000 કરોડથી વધુ થવાનો અંદાજ છે કમોસમી વરસાદથી પાકોને ગુણવત્તા પર અસર થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તેઓને ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ કરવું નહીં પડે વાત કરીએ આગળના સમાચારની તો એએપી નેતાનું અસરગ્રસ્ત ખેડૂતોને મળશે આમ આદમી પાર્ટી એએપીના નેતા જે છે ઈશુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયા અને હેમંત જે છે ખમા ગુજરાતમાં માવઠા થી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે છે ખેતરોની મુલાકાત જે છે સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય ખેડૂતોને દેવા માફી અંગે તે ખેતીમાં રાખનાર ખેતમજૂરો પણ વર્તન ચૂકવણી માંગશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે આવતીકાલે સાંજ સુધીમાં ખેડૂતો ખાતામાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા સરકાર ચૂકવશે તો હું જે છે ઉગાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ વાત કરીશું આગળના સમાચારની તો એક ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા મેં એક ઝાટકે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા શું આ મોદી સરકાર કરશે દેવું માફ થવું જોઈએ હા કે ના ડોક્ટર મનમોહન સિંહની આગેવાની હેઠળ યુપી સરકારે કૃષિ દેવા માફ યોજના જાહેર કરી હતી જેમાં લગભગ 72,000 કરોડ જેટલું દેવું માફ કરવામાં આવ્યું હતું 3.7 કરોડથી વધુનું જે છે ખેડૂતો સીધી રાહત આપી હતી નાના અને મધ્યમ ખેડૂતો માટે જે છે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવ્યા હતા ખેડૂતોને ભાગરૂપે રાહત આપી હતી તે સમયે સરકારે શબ્દ કાર્યવાહી આપી છે વાત કરીએ આગળના સમાચારની તો આ દિવસે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 11 નવેમ્બર 2025 ગમે ત્યારે આવી શકે છે જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી
નથી. ભૂતકાળના વલણો આધારે આ હપ્તો જે છે નવેમ્બરમાં પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની જે છે સંભાવના છે, પરંતુ બિહારની ચૂંટણીઓએ તેમાં અવરોધ ઊભો કર્યો છે. ગયા વર્ષે 18મો હપ્તો જે છે 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો. આ વર્ષે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં રિલીઝ થયો હતો. સામાન્ય રીતે હપ્તો જે છે 4.6 તફાવત હોય છે. તદનુસાર લાભાર્થીઓ જાન્યુઆરીના અંત સુધીમાં જે છે ભંડોળ મળવાની અપેક્ષા રાખવામાં આવી છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.